હે ગાઈઝ આઈ એમ ધતિ મહેતા એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે સાસરીથી મને તેડવા આવવાના હતા. સો ગિફ્ટ્સનું અનબોક્સિંગ કર્યું, એ વ્લોગ મારી ચેનલ ઉપર અપલોડ કરેલો છે. એ કરીને અમે અહીંયા જમવા આવ્યા હતા. સો અહીંયા મારો ભઈલો મારી સાથે આ ફોટો ફ્રેમ પકડીને ચાલે છે અને શુભ માનવામાં આવે એટલે હું ભગવાનને લઈ જાઉં છું પહેલાં મારા સાસરે રાધા કૃષ્ણને, જે મને બહુ જ ગમે હતા. તો અહીંયા અમે નીકળી ગયા છીએ એન્ડ પહોંચી ગયા છીએ. સો આ બ્યુટિફુલ ડેકોરેશન મને જોવા મળ્યું એન્ટર થતાની સાથે જ કંકુ પગલાંનું. તો અમે ગામડે હતા અને અહીંયા પછી નવા ઘરે પણ અમે આવ્યા તો મને અહીંયા જ લાવ્યા હતા. સો અહીંયા કંકુ પગલાં માટેનું ડેકોરેશન છે, જેવું કે તમે જોઈ શકો છો. પ્રીટી એકદમ. સો મને ઋત્વિકે કહ્યું હતું કે તારા માટે એક સરપ્રાઈઝ તો છે, બટ મારા મનમાં ઘણા બધા વિચારો હતા કે શું હશે શું નહીં. તો એમાંનું આ પણ મેં એક વિચારેલું જ હતું કે આ જ હોવું જોઈએ, એન્ડ બીજું પણ વિચારેલું હતું બટ આ નીકળ્યું. સો આઈ એમ સો હેપી. તો એમના નવા ઘરે કંઈક આવી રીતનું ડેકોરેશન કર્યું હતું એમને મારા સ્વાગત માટે. એન્ડ એ જાય છે મંદિરવાળા રૂમ સુધીમાં. સો આ વિડીયો મારા નણંદ છે એ લઈ રહ્યા છે. એન્ડ બધા એક્સાઇટેડ હતા. ભાભી આવી રહ્યા છે એમ. સો એમને આ બ્યુટિફુલ ડેકોરેશન કરવામાં હેલ્પ કરી હતી ઋત્વિકની. તો અહીંયા મારી એન્ટ્રી થઈ ગઈ છે એન્ડ કાકી મને ચાંદલો કરી રહ્યા છે, ગોળ ખવડાવી રહ્યા છે. એન્ડ અહીંયા હું કંકુ પગલાં પાડીશ. એન્ડ સોંગ પણ ચાલી રહ્યું હતું સ્વાગતમવાળું, બટ મેં આમાં વોઇસ ઓવર કર્યો છે એટલે બિકોઝ કોપીરાઇટ ઇશ્યુઝ સો યસ, મારું વેલકમ કંઈક આવી રીતે થયું મારી સાસરીમાં. એન્ડ હવે દર્શન કરું છું ભગવાનના. ભગવાન બધાયનું ભલું કરે. એન્ડ પછી અહીંયા દીવો કરવાનો છે મારે. તો દીવો મેં પ્રગટાવી દીધો છે. ઊભો એન્ડ આડો બંને હતો. તો અહીંયા મેં દીવો કરી દીધો છે અને ભગવાનના પણ મેં આશીર્વાદ લઈ લીધા છે. પછી મમ્મી પપ્પાના આશીર્વાદ પણ લીધા અને બધા જ મોટા લોકોના આશીર્વાદ લીધા. સો આ ફોટો ફ્રેમ છે રાધા કૃષ્ણની, એ પણ હું લઈને આવી રહી છું અંદર મારા ભગવાનજીને. સો એ વખતે પણ એમને કંઈક વિચારેલું હતું, જે તમે જેમ જેમ જોશો એમ તમને જોવા મળશે. સો એમને એવું જ કીધું હતું કે આ વખતે પણ તું આવી રીતે જ આવજે બહારથી, બિકોઝ આમાં પણ તારી માટે કંઈક છે. સો બટ મને તો ખબર પડી જ ગઈ હતી બિકોઝ એ પ્રિપરેશન કરતા હતા. સો ખ્યાલ આવી ગયો હતો કે શું સરપ્રાઈઝ છે. બટરફ્લાય ફિલિંગ. મારા ચહેરા ઉપરની ખુશી જ કંઈ આપે છે કે મને
કેટલું સારું લાગ્યું છે. બંને સરપ્રાઈઝ હતા એ. એન્ડ ઋત્વિક પણ એમના મોબાઈલમાં મારો વિડીયો લઈ રહ્યા હતા. એ પછી અમે અમારા ગામડે જવા નીકળી ગયા હતા, ત્યાં દર્શન કરવા માટે અને એ બધું કરવા માટે. અને પગફેરાની રસમ મારી થઈ ગઈ હતી બંને સાઈડથી. તો સાસરીમાં હું આવી ગઈ છું એન્ડ અહીંયા મહાદેવી દર્શન કરવા અમે આવ્યા હતા. સો બધા જ ભગવાન અને માતાજી અમે દર્શન કરવા ગયા હતા. દર્શન થઈ ગયા હતા એન્ડ એ પછી અમે રિટર્ન આવી ગયા હતા ઘરે. સો આજનો દિવસ મારો આવો રહ્યો હતો મારી સાસરીમાં. એન્ડ મારા કંકુ પગલાંનું ડેકોરેશન કેવું લાગ્યું એ બી કમેન્ટ કરી દેજો તમે. એન્ડ યસ, મારી એન્ટ્રી પણ કેવી લાગી મારી સાસરીમાં એ પણ જરૂરથી જણાવજો. તો અહીંયા હું આ વ્લોગ એન્ડ કરું છું. તો લાઈક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. હર હર મહાદેવ.